ચાલી રહી હતી ઓઇલ ઇન્ડિયા ઓએનજીસી કઈ રીતના તમે જોશો ખુશી અહીંયા કઈ રીતના અપ્રોચ રાખીને સ્ટ્રેટેજી બનાવી શકાય? સો અગર આપણે હાલમાં જેટલા પણ ઓઇલ કંપનીઝને અગર આપણે જોશું તો બધા જ ઓઇલ કંપનીઝ હમણાં સારા એવા મોમેન્ટમમાં છે અને આપણે લાસ્ટ એકાદ ઘણા બધા દિવસોથી આપણે જોશું તો કન્ટિન્યુઅસલી આપણે એક સારી એવી રેલી આ બધા સ્ટોક્સના તરફથી જોવા મળી છે. ઓઇલ ઇન્ડિયા ઓએનજીસી ઇન્ડિયા ઓઇલના બધા સ્ટોક્સમાંથી મેજર રીઝન જે એનું છે જે ક્રૂડ ઓઇલમાં હમણાં હાલમાં જે આપણને ઇન્ક્રીઝ આપણને જોવા મળ્યું છે ડ્યુ ટુ જીઓ પોલિટિકલ રીઝન્સ એના વજહથી એક આપણને હાઇટેન્ડ એક રેલી આપણે ક્રૂડ ઓઇલમાં જોવા મળી અને એની જે એક મિરર રેલી આપણે કહી શકીએ છીએ કે આપણા સ્ટોક્સમાં હાલમાં હમણાં આવી રહી છે. સો રાઇટ નાઉ અગર કોઈ ફ્રેશ પોઝિશન બનાવવાની સલાહ તો આમાં નહીં રહેશે કેમ કે જે પણ બધું આ સિનારીઓ ચાલુ છે ઇટ ઇઝ ડ્યુ ટુ જીઓ પોલિટિકલ રીઝન્સ ટેરિફ અને ટ્રેડ નેગોસિએશન અને ડીલ્સને લઈને જે અનસર્ટનિટી માર્કેટ્સના અંદર કરન્ટલી આવી છે એના વજહથી આપણે જે ક્રૂડ ઓઇલ એક હમણાં હાયર લેવલ્સ પર આપણે હમણાં જોઈ રહ્યા છે અને એનું જ આપણે એક મિરર રેલી આપણે કહી શકીએ છીએ પોઝિટિવિટી આપણા સ્ટોક્સના અંદર આવી છે. સો મે બી એઝ પર ધ એક્સપેક્ટેશન્સ હમણાં એવું લાગી રહ્યું છે કે આ રેલી મે બી ટેમ્પરરી રહી શકે છે. લાંબા ગાળા માટે આપણને આવી કન્ટિન્યુ રેલી નહીં જોવા મળે. સો કોઈ ફ્રેશ પોઝિશન હમણાં બનાવવાની સલાહ તો નહીં રહેશે પણ અગર કોઈને પોર્ટફોલિયોમાં આપણા સ્ટોક્સ એડ કરવા હોય તો આપણે ડિપ પર બાય કરાવી શકીએ છીએ. તો અહીંયા ઓફકોર્સ બાય એન્ડ ડિપની રણનીતિથી તમે ઓઇલ કાઉન્ટર્સમાં અહીંયા કામકાજ કરી શકો છો. બીજું એલએનટીના કાઉન્ટર પર નજર જાય છે